ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે હું તમારી સાથે મેંગો સ્ટફ આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ। ધોઈ અને સાફ કરીને રાખેલી કેરી છે, એનો ઉપરનો ભાગ આ રીતે કાઢી લઈશું આપણે। હવે એમાંથી અંદરથી જે ગોટલીનો ભાગ આવે છે એ પણ કાઢી લઈશું। કેરીનો અંદરથી ગોટલીનો ભાગ આપણે નીકાળી લીધો છે। હવે આપણે એમાં જે સ્ટફિંગ ભરવાનું છે આઈસ્ક્રીમનું, એની તૈયારી કરીએ। તો ચાલો, 1 કપ દૂધ લઈ લઈએ। ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે દૂધ મૂકી દીધું છે। દૂધ આપણું ઉકળી ગયું છે। હવે એ થોડું ઠીક થાય ત્યાં સુધી આપણે એને સરસ ઉકાળી લઈએ। ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લઈશું। દૂધને સરસ ઉકાળતા જઈશું, એની મલાઈ આજુબાજુમાં જામે નહીં એ માટે। દૂધ આપણું સરસ ઉકળી ગયું છે। હવે એમાં 1 થી 1.5 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દઈએ। બધું સરસ મિક્સ કરી લઈએ, જેનાથી એકદમ સ્ટફિંગનો ટેસ્ટ મસ્ત આવશે। તમે પણ આ રેસીપીની એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। મિલ્ક પાવડર આપણો સરસ મિક્સ થઈ ગયો છે। હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું, એને પણ સરસ મિક્સ કરી લઈએ। હવે કાજુ બદામ અને પિસ્તાની કતરીને રાખેલા છે એ ઉમેરી દઈએ। હવે સરસ મિક્સ કરી અને થોડું ઉકળવા દઈએ। ગેસની ફ્લેમ હવે બંધ કરી અને આ મિશ્રણને ઠંડુ થઈ જવા દઈએ। મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે આને આ રીતે એક કાચના ગ્લાસમાં કેરીને રાખી એમાં આપણું સ્ટફિંગ રેડી દઈશું। હવે આને ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું। ઓવરનાઇટ રાખ્યા પછી આપણી આઈસ્ક્રીમ સરસ જામી ગઈ છે। હવે આને છોડી અને એના પીસ કરી લઈએ। હવે આ કેરીને આપણે છોડી લઈશું। તમે જોઈ શકો છો પીસ કર્યા પછી કંઈક સરસ કેવી લાગે છે આપણી આઈસ્ક્રીમ। મેંગો સ્ટફ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે। એના પીસ પણ આપણે કરી દીધેલા છે। તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।